એ ગાઈસ કેમ છો? આજે હું આવી ગયો જીયાના ઘરે. હું જીયાના મંદિરમાં આવ્યો હતો તો મેં જીયાને જોયો કે મંદિરમાં જ બેઠી છે તેલ વેલ લગાડીને. અને હા જીયાના ઘરે કામ હાલે છે, તાલપત્રી નાખી છે હમણાં જ જીયાના નાનીના ઘરે. જીયાનું ઘર રેનોવેટ થાય છે, મતલબ એ નાનીનું ઘર રેનોવેટ થાય છે. કા કા તો આ છે જીયાનો, હા તમારું મંદિર ભાઈ, તમારું મંદિર ભલે ના ના તમારું મંદિર બસ ભાઈ. તો આ છે જીયાનો અને એની ફેમિલીનું મંદિર. અને આ જોઈ શકો છો હમણાં આવીશું જીયાના મમ્મીના ફૂઈ ગણે પણ એ પણ પોતે એને ફૂઈ જ ખે છે. હું પણ ફઈ જ કહું છું. હેલો હાય નાની. બે જણા ચાય પે ચર્ચા કરે છે. ચાય પે ચર્ચા નહીં, ચાય પે ખર્ચા. અમે તો ચર્ચા ચા પીવી છે. પીવી છે? ચા પીવી છે? હું નહીં પીવું. હું પી ચાય પૂછે છે. आज मेरी कुटिया में कागज लगा दिया है. सबरी भाई की कुटिया अच्छी हो गई है. હવે આ ચાય પીવાનો મોકો મળી ગયો અત્યારે એટલે ચાય પીવા બેસતા હશો. તો હવે નીતાફોઈએ ચાય બનાવી લીધી છે. ફુદીનાવાળી મસ્ત મસ્ત ચાય બનાવી દીધી છે. હેલો ગાઈસ, હમણાં અમે આવ્યા હતા આશાપુરા મંદિરે અને તમે જોઈ શકો છો જે ઉપર ગઈ હતી. હમણાં અમે અહીંયા આશાપુરા હમણાં જ આવ્યા હતા જસ્ટ. અને આ જીયા જે ઉપર આટો મારવા ગઈ હતી. અને જો હિંચકા માટે જીયા જાતી છોકરી અને જીયાની રેસ. અરે ભાઈ સાહેબ, ટાઈ થઈ ગઈ. ચાલો ગાઈસ, હમણાં અમે આવ્યા હતા અહીંયા વોકવે ઉપર. અને અહીંયા વોકવે ઉપર ક્રિએટર્સ છે જે કે મારા ફ્રેન્ડ છે. અને એના હમણાં લાઈવ મેકઅપ હાલે છે. તો તમે જોઈ શકો છો એનામાં જીયા અટકી જોઈએ છે આનામાં. લાઈવ મેકઅપ. तो भैया क्या करने से? आज हम लोग करने हैं यहाँ पे फ्री मेकअप ट्रायल और देख सकते हैं यहाँ पे विद इन 28 को सेमिनार है, सो यू कैन ज्वाइन ऑल्सो. सेमिनार में आप ज्वाइन भी कर सकते हैं. बहुत बड़ा भुज में होने वाला है सेमिनार, आप ज्वाइन भी कर सकते हैं. तो भाई ज़रूर ज्वाइन था जो हमें हमारा जाए हुआ था जस्ट ये वॉकवे ऊपर. यहाँ पर उनको कुछ क्रिंज कंटेंट मिल गया. वेरी जस्ट टैपिंग. તમે જોઈ શકો છો કે લાઈક ડિસ્કલરેશન ઓટોમેટિકલી લાઈક થઈ આ હવે હવે જ્યારે આપણે ડાયરેક્ટ ફાઉન્ડેશન લગાવવાનું તો એનાથી શું થશે, ગ્રીન લાગે મેકઅપ. બટ બિફોર દેટ આપણે કોઈ પણ ડાર્ક નોર્મલી વિડીયો રિપોર્ટ કરીએ. તો બસ ये मेकअप कर ली तो જરાક ટચઅપ વચઅપ કરી નાખ્યો. એ મને ખબર નથી પડતી કાંઈક તો કર્યો છે. શું કર્યો જીયા? ને શાયદ હવે જીયાને ગિફ્ટ પણ મળશે.
વાંધો નહીં બહાર જાય એની કેમ તમે જય ગાઈસ હમણાં અમે આવી ગયા કે પાવભાજી લેવા માટે અને જીયાના ઘરવાળાને પાવભાજી ખાવી હતી એટલે અમે આવ્યા છે પાવભાજી લેવા માટે. તો જીયા તો શું ખાઈશ? હા શું ખાઈશ? આવો ભાજી હા મને ખવડાવશો? ઘરે ખબર જ હતી શું કામ ખવડાવ્યું? લાગો જ બસ હવે મને તો મળવાવાળા ભાઈ છે નહીં. હવે આપણે જઈ લઈએ હાલો કાંઈ ખાવા મળે કે ના મહિનો હવે પૂરો થઈ ગયો કાંઈ હવે ઘડી કાંઈક તો આપતો પણ કાંઈક જરાક તો આપજે જરાક યાર 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 પણ યાર ઓ દીદી દીદી જરાક તો આપજો આગે બોલો આગે જોજે કોઈ ખબર નહીં કાં પણ હું જ્યારે આમ કંઈ કરું ને તો મને આ લોકો આમ ગરીબ ફીલ કરાવે. ખબર નહીં છું કે નહીં પણ આ તો ગરીબ ફીલ કરાવે કે હું આમ નથી હું સમજી ગયા હે. આ એવું કોણે કીધું પણ હવે તો દીદી દેવો આવું કોણ કરે? પૂછાતા કરે ને માણસ ભૂખ તને લાગી તો ઘરવાળા દે જ છે ને અમારા પણ તારા પણ. તો ભૂખ લાગી તો પૂછા ના કરું. હા તો આવજો જમવા. કોઈ જમવાનો તો પૂછા કરતા નથી તું જરાય નથી કરતી. મારા ઘરવાળા કરે છે ને એટલું ઘણું. તો એ ને તારા ઘરવાળા સારા તું નહીં. હા તો હાલ વેલો હાલ હવે જમવા હાલ ના બસ યાર હાલ મને જીમ જવું હોય સોરી પગે પગે હાલી જઈશ. હું ડાયટિંગ ઉપર છું. હવે કાહે કી ડાયટિંગ? તો ભલે બેસથી થઈ ગયા પછી મળીએ.